ફરી એકવાર ગરબાડા પોલીસે બુટલેગરોના મનસૂબા પર ફેરવ્યું પાણી। મધ્યપ્રદેશના મીનાક્યાર બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે 3 બુટલેગર અને ઝડપી પાડ્યા। હાલ જરીબુજર્ગ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી મીનાક્યારા બોર્ડર ઉપર ગરબાડા પોલીસ ચેકિંગમાં હતી। તે દરમિયાન મધ્યપ્રદેશમાંથી દારૂ ભરી આવતી ઇકો ગાડી પોલીસને જોઈ અને રિવર્સ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાડી રોડની નીચે ઉતરી જતા ગરબાડા પોલીસે વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપી પાડી હતી। પોલીસે 99,000થી વધારે વિદેશી દારૂ ઇકો ગાડી 3 મોબાઈલ ફોન મળી કુલ 20,07,430નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તમને જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ પણ ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર દારૂ ભરેલ પિકઅપ ગાડી પલટી મારી હતી અને વિદેશી દારૂની બોટલ રોડ પર રેલમછેલ જોવા મળી હતી। જાણે કે આવા લુખ્ખા અને બેખોફ બુટલેગરો અને પોલીસનો ખૂબ ખોફ રહ્યો જ નથી, તેમ મોટા વાહનોમાં ભરી દારૂની હેરાફેરી કરી રહ્યા છે, પરંતુ પોલીસ પણ તેમને છોડે તેમ નથી। આવા બુટલેગરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી તેઓના મનસૂબાના નાકામ કરી રહી છે। હવે જોવાનું રહ્યું બુટલેગરો આમને આમ જ દારૂ ભરીને પસાર થતા રહે છે કે પછી પોલીસ તેઓની ઉપર લગામ લગાવે છે, તે તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો।